વિદ્યાર્થી મિત્રો, કલશ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે હવે સ્વાધ્યાય 1.3 જોશું. નંબર 1નો પહેલો દાખલો જોઈશું કે 36/100. તો હવે આની સમય સંખ્યા શોધવાની, એટલે કે દશાંશ અભિવ્યક્તિ શોધવાની છે. તો દશાંશ સ્વરૂપમાં આવે એની દશાંશ અભિવ્યક્તિ શોધી તો આના આપણે ભાગાકાર કરવો સહેલો છે. તો આપણે ભાગાકાર કરીશું તો 36/100 છે, એટલે આપણે એને 36 પહેલાં લખી દઈશું. હવે એ 100 છે અને ઉપર બે સંખ્યા છે, તો આપણે એને બે સંખ્યાની આગળ પોઈન્ટ મૂકીએ અને 0, એટલે કે 0.36 આવે. તો આપણે લખીશું કે 36/100ની દશાંશ અભિવ્યક્તિ સાન છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા દાખલાની અભિવ્યક્તિ મળી ગઈ જે સાન છે. હવે આપણે બીજો જોઈશું. તો બીજો છે 1/11. તો એમાં આપણે જોઈશું કે દશાંશ અભિવ્યક્તિ છે કે નથી. તો આપણે એને ભાગાકાર કરીશું. તો એટલે 11 લખીશું, અંદર 1 લખીશું. હવે 11 ને 1 વડે તો આપણે ભાગાકાર કરી શકીએ નહીં. તો આપણે ધ્યાનથી જોઈશું કે પહેલાં આપણે 0 અહીંયા મૂકી દેવાનું. 0 પોઈન્ટ મૂકશું એટલે આપણે એક 0 મૂકવો પડશે. તો હજુ પણ થશે નહીં. તો ફરી એકવાર 0 મૂકી દઈશું, જેના કારણે એ ફરી એકવાર 0 થશે. બરાબર. તો હવે 11 9 99. તો હવે 100માંથી 99 જાય એટલે 1 વધે, તો આપણે એ કંઈ મૂકી દઈશું. તો હવે પણ આપણે જોઈએ તો એના ભાગાકાર થઈ શકશે નહીં, કારણ કે પાછો અહીં 1 આવી ગયો. તો આપણે ફરી અહીં પોઈન્ટ મૂકશું. પોઈન્ટ મૂકેલો છે એટલે આપણે અહીં પોઈન્ટ બીજો મૂકવાની જરૂર નથી. તો અહીં પોઈન્ટ એટલે આપણે એક 0 મૂકી દઈશું. તો એ આપણે થશે નહીં, કારણ કે અહીં 11 છે, તેને 10 ને 11 વડે ભાગવાના છે, તો થશે નહીં. જેના કારણે આપણે હજુ એક 0 મૂકીશું. તો આટલે 100 થઈ જશે. ફરીથી 11 9 પાછા 1 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આના દ્વારા આપણે એ જાણી શકાય કે આ અનંત આવૃત્તિ છે, એટલે કે અનંત સુધી આપણે ચાલતું જ રહેશે. કે આપણે જેમ આગળ પોઈન્ટ મૂકતા જશું, 0 મૂકતા જશું, તો એમના એમ આપણે આગળ ચાલતું ને ચાલતું જ જશે. તો એના માટે આપણે લખીશું આમ 1/11 બરાબર 0.0909 એ અનંત સુધી આમના તેમ આમ ચાલતું જાય છે. તો આપણે એને બરાબર 0.09 આમ પણ લખી શકીએ છીએ. તો ફરી લખીશું કે 1/11ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્તિ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો દાખલો જોશું. તો એમાં છે 4 પૂર્ણાંક 1 અષ્ટમાંશ. તો 4 પૂર્ણાંક 1 અષ્ટમાંશમાં જોઈશું. તો 4 8 8 ચોક 32 થાય, 32 નહીં કે 33. તો 33/8. તો હવે કરીશું 33/8. તો 8 બાર લખવાના, 33 અંદર. તો હવે એને ભાગાકાર કરીશું. તો 8 1 8, 8 2 16, 8 તરી 24 અને 8 ચોક 32. 8 ચોક 32 થાય. તો હવે 33માંથી 32 જાય તો 1 વધે. હવે એ તો ભાગાકાર થઈ શકે નહીં, તો ઉપર પોઈન્ટ મૂકવું પડશે. તો ઉપર પોઈન્ટ મૂકશું. તો હવે આપણે એને એ 0 મૂકવું પડશે. તો હવે એને ભાગાકાર કરીએ તો 8 1 8. તો 10માંથી 8 જશે તો 2 વધશે. તો હવે ફરી અહીં તો 8ને 2 ને 8 વડે તો ભાગી શકાય નહીં. તો આપણે શું કરશું? પોઈન્ટ તો મૂકેલો જ છે, તો પછી એને આપણે એક 0 મૂકીશું. હવે અહીં 2 8 2 16. તો
20માંથી 18 જાય તો અહીંયા આવશે 4. સોરી 8 દુ 16 એ 16 એટલે 20માંથી 16 જાય એટલે 4 વધશે. તો હવે 8 પંચું સોરી આપણે અહીંયા 4ને તો ભાગી નહીં શકીએ એટલે આપણે અહીંયા 0 મૂકવું પડશે. એટલે 8 પંચું 40. તો અહીંયા 0 શેષ આવી ગઈ. તો હવે આપણે લખીએ 4.1 બરાબર 4.125. તે 4.1 ની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. એ આપણે જોઈશું દાખલા નંબર 3 ભાગ્યા 13. તો આપણે એને જોઈશું એટલે 13 લખીશું અહીંયા 3. આપણે ખબર છે કે 13 અને 3 ના આપણે એના ભાગ ના ચાલે તો હવે આપણે 0 મૂકીશું. 0 તો અહીંયા આપણે એક 0 મૂકીશું. તો 13 દુ 26. તો હવે અહીંયા આપણે 30માંથી 26 જાય એટલે 4 વધશે. હવે 4 ને ભાગ ના ચાલે એટલે આપણે 0 મૂકીશું. ફરી આટલા મૂકીશું 3. 13 તરી 39. હવે વધશે 1. તે ફરી આપણે ભાગના છે એટલે 0 મૂકીશું. પણ આપણે 13 અને 10 ફરી ભાગના છે એટલે આપણે 1 ઉપર 0 મૂકીશું અને નીચે મૂકીશું 1 0. પછી મૂકીશું આપણે 13 સીતા 91. 100માંથી 91 જાય એટલે વધશે 9. ફરી આપણે 1 0 મૂકીશું. પછી 13 6 78. પછી આપણે ફરી એને 90માંથી 78 બાદ કરીશું તો આપણે મળશે 12. ફરી આપણે 1 0 મૂકીશું. 9 117. 120માંથી 117 જશે તો વધશે 30. સોરી 3 વધશે. ફરી 1 0 મૂકીશું તો 13 દુ 26. તો ફરી 26માંથી 30માંથી 4 26 જશે એટલે 4. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે 30 નીચે શેષ 4 વધી હતી, ઉપર શેષ 4 વધી એટલે 3 આવી ગયા. 3થી શરૂઆત કરી હતી એટલે આ વસ્તુ આપણે જોયું કે આ સંખ્યાનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું છે. એટલે આપણે લખીશું આમ 3/13 બરાબર 0.230769 નું 2 એટલે વારંવાર એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. હવે આપણે દાખલા નંબર 5 જોશું. 2/11 તો હવે જોઈશું અહીં 2 મૂકીશું. આટલા 11 મૂકીશું, આટલા 2 મૂકીશું. તો 11 અને 2 થી આપણે એના ભાગ ચાલે નહીં એટલે આપણે એક 0 પોઈન્ટ મૂકીને આટલે 1 0 મૂકીશું. તો 11 એકા 11. 20માંથી 11 જાય તો 8. ફરી ભાગના છે એટલે 0. 11 સીતા 77. તો 80માંથી 77 બાદ કરીએ એટલે 3. ફરી 1 0 મૂકીશું. 11 દુ 22 એટલે 30માંથી 22 જાય એટલે 8. ફરી 1 0 મૂકીશું. પછી આવશે 11 સીતા 77. 80માંથી 77 બાદ કરશે એટલે 3 વધશે. તો વિદ્યાર્થી મિત્રો જોયું કે આનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે. તો આપણે એને જોશું કે આમ લખવાનું કે આમ 2/11 બરાબર 0.1727 નું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યો છે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈશું. દાખલા નંબર 6 329 ભાગ્યા 400. 329 ભાગ્યા 400 બરોબર. તો હવે આપણે અહીં ભાગાકાર કરીશું. તો 400 ભાગ્યા 329. તો
વિદ્યાર્થી મિત્રો આપણે 329 કર્યા, બરોબર? તો અહીં આપણા પોઈન્ટ 3 સંખ્યા છે, અહીં 3 સંખ્યા છે, તો આપણે ભાગાકાર ચલાવવા માટે અહીં એક 0 પોઈન્ટ આટલે એક 0 મૂકીશું, જેના કારણે આપણે કરીશું 408 3200. 4×8 = 32 એટલે 3200 થયા. તો 3290 માંથી 3200 બાદ કરીએ તો 900 મળશે આપણને માઇનસ કરવાથી. પછી કરીશું 4×2 = 8 800. તો 900 માં 800 જશે તો વધશે 1000. પછી 9×2 એટલે 400, 4×2 = 8 એટલે 800 ફરી આવશે. 1000 માંથી 800 જશે એટલે 200 વધશે. પછી આવશે કે 4×5 = 20, સોરી અહીં 2000 આવશે. 4×5 = 20. તો અહીં શું થઈ જશે? એટલે આપણે આમ લખી શકીએ કે આમ 329 ભાગ્યા 400 બરાબર 0.8225 આ જવાબ મળે. હવે આપણે બીજો દાખલો જોઈશું. તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિનું શું મળશે તેનું અનુમાન કરી શકો છો? જો હા, તો કેવી રીતે? સૂચન આપેલું છે કે 1/7 મૂલ્ય મેળવતી વખતે મળતી શેષનું અવલોકન કરો. આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 2. તો આપણે પહેલાં ભાગાકાર કરીને જોઈ લઈશું. 7 આપણે એ મૂકીશું 1. તો હવે 7ને 1 ભાગ ચાલે ને એટલે આપણે ઉપર 0 મૂકશું. 1 એટલે આપણે નીચે 0.0 મૂકીશું, એટલે નીચે 0 મૂકશું. 7×1 = 7. 10 માં 7 જોઈએ તો 3. ફરી આપણે એક 0 મૂકીશું. પછી 7×4 = 28. પછી આપણે ફરી 30 માંથી 28 જોઈએ એટલે આપણને 2 વધશે, એટલે આપણે ફરી એક 0 મૂકીશું. હવે 7×2 = 14. 20 માંથી 14 જોઈ એટલે કેટલા વધશે? 6. ફરી આપણે એક 0 મૂકીશું. એટલે હવે 7×8 = 56. તો 60 માં 56 જાય એટલે આપણે વધશે 4. ફરી આપણે એક 0 મૂકીશું. પછી 7×5 = 35. 40 માં 35 જાય એટલે વધશે 5. ફરી એક 0 મૂકીશું. 7×1 = 47. 49 એટલે 50 માં 49 જાય એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે દાખલાની શરૂઆતમાં આપણે 1થી કરી હતી અને શેષ આપણાને 1 વધી, એટલે આપણો આ જવાબ છે. તમે જોઈ શકો છો ચોપડીમાં આ જ જવાબ આપેલો છે 0.1428 અને 27. તો આપણે અહીંયા આવી ગયો 0.142857. આ વારંવાર પુનરાવર્તન થતું હોય છે, એટલે આપણે તેને ઉપર આમ જે આ રકમ છે 0.142857 એને આપણે 12 વડે આમ 12 કહીશું. એટલે આપણે એનો મતલબ એવો થયો કે એક ને એક રકમ વધારે વાર પુનરાવર્તિત થાય છે. તો આપણે અહીં લખીશું કે ભાગાકારની રીતે 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવતા જોવા મળે છે. સોરી, મેળવતા નહીં, મળતા આવશે. મળતા જોવા મળે છે કે શેષ અનુક્રમે
3, 2, 6, 4, 5 અને 1 આવે છે. તો આમ આપણે આગળ જોઈશું. આમ 2 આપણે નીચે જોઈ લઈએ કે આમ 2/7 બરાબર 1/7. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 2 ન છે, 2/7નું કરવાનું છે, એટલે આપણે અહીંયા ગુણાકારમાં 2 લખીશું. જેમાં જે આપણા 1/7ની જે જવાબ આવ્યો એ આપણે લખીશું 0.142857 બાર ગુણ્યા આપણા 2 છે અહીંયા 2 ગુણાકાર કરીશું તો એનો જવાબ આવશે આપણને 0.2857 અને 14 આવશે. તમે વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર કરી જોજો, એ જવાબ આવી જશે. પછી આપણે ત્રીજો જોઈએ તો ત્રીજું હતું 3/7, તો એને 1/7 ગુણ્યા આપણે 3 છે, 3 એટલે અહીં 3 મૂકીશું તો 0.142857 ગુણ્યા 3, તો એનો જવાબ આવશે 0.428571 બાર કરી દેવાનું. પછી આવશે 4/7 બરાબર 1/7 ગુણાકારમાં અહીંયા 4 આવશે, ફરી 0.142857 બાર ગુણ્યા અહીંયા 4 મૂકીશું તો એનો જવાબ મળશે આપણને 0.571428 બાર. હવે હતી 5/7 બરાબર 1/7 ગુણ્યા અહીંયા 5 લખીશું 0.142857 બાર ગુણ્યા 5, તો બરાબર કરી એટલે જવાબ આવશે 0.714285 બાર. હવે છઠ્ઠો જોઈએ તો 6/7 બરાબર 1/7 ગુણ્યા 6 બરાબર 0.142857 ગુણ્યા 6 બરાબર જવાબ આવશે 0.857142 બાર.